એટલે કે જે બાળકને તમે નાનપણથી ભગવાનમાં શ્રદ્ધા શીખવાડશો ને એ બાળકને મોટા થઈને સમાજમાં માણસના કાયદા શીખવામાં અને પાળવામાં તકલીફ નહીં પડે. એ તમારી હવે જોબ છે, તમારા સંતાનોને સંસ્કાર આપવા અને શ્રદ્ધા શીખવાડવી. ધેટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. એ સાંસારિક જવાબદારીઓમાં આવે છે. બીજી બધી જવાબદારીઓ તમે સરસ અદા કરી દીધી, પણ સંસ્કાર અને શ્રદ્ધા શીખવાડવાના. પ્રમુખ સ્વામી મહારાજનો આ જન્મ શતાબ્દી વર્ષ છે. એક વાક્ય આ બાબતે એ સુંદર વાત કરતા, એમના શબ્દોમાં કહું તો જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. બીજું એક સરસ વાક્ય એ પોતે કહેતા, જેમનું સૂત્ર છે કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. આ બધી વાતો એ ખૂબ સુંદર કરતા. એમને લાખો લોકોને વ્યસન છોડાવ્યા, લાખો લોકોને સુખી કર્યા. તો એ આપણી સાંસારિક જવાબદારી છે. બીજી વાત એમ ઓફ હ્યુમન લાઈફમાં પ્રમુખ સ્વામી મહારાજ કરતા કે શાસ્ત્ર પ્રમાણે નીતિમત્તા, પ્રામાણિકતાથી વેપાર ધંધો કરવો અને પવિત્ર જીવન જીવવું. ધીસ ઇઝ ધ સેકન્ડ એમ ઓફ હ્યુમન લાઈફ. નીતિમત્તા અને પ્રામાણિકતાથી, એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન્સથી કામ ધંધા કરવા. બધા જ ક્ષેત્રમાં સ્લીપરી પાથ છે, બધા જ ક્ષેત્રમાં સ્લોપ્સ છે જ કે હું આ માર્ગે જાઉં તો ઇઝી ગેઇન, ઇઝી એડવાન્ટેજ, ઇઝી પ્રોફિટ, પણ ધેટ વિલ મેક યોર લાઈફ અનઇઝી સમડે. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે, વાય આર યુ ચીટિંગ યોર ઓન કોન્સાયન્સ? You know the softest pillow to put your head on in your bedroom and have a wonderful deep sleep? બેડરૂમમાં પોચામાં પોચું ઓસીકું કયું કે રાત્રે સરસ ઊંઘ આવે? અ ક્લિયર કોન્સાયન્સ કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈનું ખોટું લીધું નથી. તો પછી પશુમાં ના માણસમાં ફેર શું રહ્યો? ડિગ્નિટીથી જીવવાનું. યુ કેન પુટ યોર પ્રેઝન્સ માર્ક્ડ in the presence of any group. You can stand and sit with your head held high in the presence of any group. Yes, I have not done anything wrong in my life. That is a dignified human life. એ ડિગ્નિટીથી જીવવાનું. તો એ નીતિમત્તા, પ્રામાણિકતાથી જ કામ કરવાનું. અને યાદ રાખજો, અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. The arms of the law are also long and strong. એટલે આજે નહીં તો કાલે ને કાલે તો પરમિશે વાત તો બહાર આવશે જ. હા કે ના? ભલભલાની આવે છે ને, યસ રાતોરાત નો થઈ જાય છે કે નહીં? ખબર પડી શું બોલ્યો? યસ બેંક રાતોરાત નો બેંક થઈ જાય છે કે નહીં? યસ બેંક રાતોરાત નો બેંક થઈ જાય છે કે નહીં? અને બે જણા જે ભાગી ગયા છે, કોઈક લંડન જતો રહે, કોઈક કેરેબિયન આઇલેન્ડ જતો રહે, એ બંનેનું ભેગું કરો તો એ પાછું એક નવું કૌભાંડ નીકળ્યું છે. એ બંનેનું ભેગું કરો એના કરતાં રકમ વધી જાય એવું. કશી વાત છુપી નથી. ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ, ઇટ હેઝ નો કોર્નર્સ, સો ઇટ ડઝ નોટ હેવ ધ પ્લેસ ટુ કીપ યોર રોંગ્સ. નીતિમત્તા અને પ્રામાણિકતામાં ચૂકીને કંઈક કર્યું હશે ને, એ આજે નહીં તો કાલે બહાર આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ રીતે દેશી ભાષામાં સમજાવતા કે ગામડામાં પેલો કૂવો ભરેલો હોય ને એમાં કોઈ ડૂબકી મારે અને નીચે જઈને સંડાસ કરે ને તો એ બહાર આવે પહેલા એનું પોત ઉપર પ્રકાશી જાય. એમ તમે અંધારામાં કોઈ નહીં જોતું હોય ને પણ ખોટું કર્યું હશે ને એ બહાર આવશે. એ પ્રમુખ સ્વામી મહારાજ બહુ ગામઠી ભાષા ત્યાં સમજાવતા, પણ ઇટ ઇઝ અ ફેક્ટ, ઇટ ઇઝ અ પ્રિન્સિપલ. અને આપણું કોન્સાયન્સ બાઇટ કરવું જોઈએ કે ધીસ મની ડઝ નોટ બિલોંગ ટુ મી, ધીસ પ્રોપર્ટી ડઝ નોટ બિલોંગ ટુ મી, this authority does not belong to me, this right doesn't belong to me. હું થૂકું પણ નહીં એની સામે, મારું થૂક બગડે. એટલું ગૌરવપૂર્ણ તો જીવન હોવું જ જોઈએ. તો એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ 80, 85, 90 તમે જીવતા હોય, યુ કેન પુટ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ એન્ડ ટેલ યોર સેલ્ફ, યસ આઈ લીવડ માય લાઈફ. બાકી તો ઇટ્સ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ એન્ડ કેટ લાઈફ. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા. અને નીતિમત્તા અને પ્રામાણિકતાથી તમે કામ કરો તો લોકો તમને ખભે બેસાડીને ઉચકીને દિલ્હીની ગાદી ઉપર બેસાડી દેશે. ત્રીજી વારે બેસાડે, ચોથી વારે બેસાડે. નીતિમત્તા અને પ્રામાણિકતાથી પુરુષાર્થ કરશો. હા, પરિણામ પ્લસ માઇનસ હોય, નાની મોટી ભૂલ પણ થતી હોય, કારણ કે માણસ છે. નાની મોટી ભૂલે થતી હોય, પરિણામે ઓછા વધતા આવતા હોય,
પણ માણસની નીતિ અને પ્રામાણિકતાને કોઈ ક્વેશ્ચન ના કરી શકે. દેટ્સ ઇટ, એઝ સિમ્પલ એઝ દેટ. સરદાર વલ્લભભાઈ પટેલનું મૃત્યુ થયું, દેહાંત થયો, ત્યારે એમના બેંક એકાઉન્ટમાં 735 રૂપિયા હતા. રિમેમ્બર, when he passed away, he was the deputy prime minister of India and the union home minister of India. Just 735 rupees. એટલે આ 1400 કરોડનું સ્ટેચ્યુ બન્યું છે. આ 735 ની પાછળ 5-7-10 મીંડા હોત ને પાછું ના બનત. ક્રેડિટથી જીવવાનું. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં નોરાહોલ કાઉન્ટીમાં એના મેયર જેમ્સ લેમ્બર્ટીએ કી ટુ ધ સિટી આપી. ફર્સ્ટ ટાઈમ પ્રમુખ સ્વામી મહારાજે કાઉન્ટીમાં જતા હતા. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સાહેબ પૂછ્યું કે તમે તો પ્રમુખ સ્વામીને પહેલી વાર મળો છો, તમે તો એમને કોઈ દિવસ એમના વિશે કંઈ જાણ્યું નહીં, વાંચ્યું નહીં હોય. જેમ્સ લેમ્બર્ટીએ કીધું યુ આર રાઇટ, આઈ એમ મીટિંગ હિમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એન્ડ આઈ હેવ નોટ રેડ મચ અબાઉટ હિમ. તો કે તમે કી ટુ ધ સિટી, એટલે શહેરનું આટલું મોટું સન્માન એને આપવાની વાત તમે કરો છો, આટલો મોટો કાર્યક્રમ આયોજન કર્યો. ત્યારે જેમ્સ લેમ્બર્ટીએ બહુ સરસ વાત કરી કે અમે છે ને તમારા સ્વામિનારાયણના ફોલોવર્સ અમારા કાઉન્ટીમાં 15 ફેમિલી રહે છે. એ લોકો કોઈ દિવસ ઓવર સ્પીડિંગમાં એને ટિકિટ નથી મળી. એ લોકો કોઈ ડોમેસ્ટિક વાયલન્સમાં એ ક્યાંય કેસ ચાલતો નથી. ત્રીજું, નેબરહુડમાં ક્યાંય એ લોકોના ઝઘડા નથી. ચોથું, પ્રોપર્ટી ડિસ્પ્યુટ ક્યાંય નથી. પાંચમું, એ લોકો ઉપર કે એ લોકો તરફથી કોઈની ઉપર કોર્ટ કેસીસ નથી ચાલતા. છઠ્ઠું, જ્યારે કમ્યુનિટીને જરૂર પડી ત્યારે કમ્યુનિટી સર્વિસમાં એ લોકો શ્રદ્ધાથી આગળ આવ્યા છે. હમણાં ઉક્રેન ક્રાઇસિસ શરૂ થયું, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ અમારા વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો કે સ્વામી આ BAPSના વોલેન્ટિયર્સથી તમે એક સર્વિસીસ ચાલુ કરો. એટલે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, જે હમણાં તમે કહ્યું ને અહીંયા આ ઓકેઝન 2014માં આવી ગયેલા, એમણે બધું મોબિલાઇઝ કર્યું, સ્વયંસેવકો, રિસોર્સિસ, અને વી સ્ટાર્ટેડ મીલ્સ ધેર ફોર ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, ઇન્ડિયન્સ અને બધા માટે, ઇવન સિટીઝન્સ ઓફ અવર એડજોઇનિંગ કન્ટ્રીઝ, આપણી આજુબાજુ જે અત્યારે છે એ બધાના સ્ટુડન્ટ્સ બધા માટે. અને ત્યાં બધાને મીલ્સ પ્રોવાઈડ કર્યા. પ્લસ બધાની કંઈ બીજી નાની મોટી વ્યવસ્થા હોય, શેલ્ટર હોમ્સની વ્યવસ્થા હોય, તો આપણા પરિચિતો હોય, બીજા ઇન્ડિયન્સ હોય, એના ઘરોમાં વ્યવસ્થા હોય તો ત્યાં 2-4 જણાને મોકલીએ. આ બધું જ BAPSના વોલેન્ટિયર્સે કર્યું. એટલે આ બધું જોઈને જેમ્સ લેમ્બર્ટીએ કીધું કે વી ડિસાઇડેડ ટુ ગીવ ધ કી ટુ ધ સિટી ટુ હિમ. શું ક્રેડિટ કહેવાય! તમને ઓળખ્યા જાણ્યા વગર તમને કોઈ મોટો એવોર્ડ આપતું હોય તો એ નીતિમત્તા અને પ્રામાણિકતા. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત કોઈ પ્રશ્ન પૂછ્યો કે તમને તમારા કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું, જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, એન્ડ દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય ને એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. દેટ ઇઝ અ ડિગ્નિફાઈડ લાઈફ. એટલે જન્મ શતાબ્દી મહોત્સવ 750 એકર ઉપર ઉજવાય અને આપણે નાની કેક હોય આવડી, ભૂલથી 100 જીવી જઈએ તો. સમાજ એમને એમ નથી. 150 ખેડૂતોની ખાલી એક જ મીટિંગ થઈ અને કે આ જમીનો ઉપર અમારે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવો છે અને તમારે કદાચ એકાદ પાક જાય તો અમે તમને રિમ્બર્સ કરશું. 150 ખેડૂતોએ એક અવાજે બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ છે ને, ટેક ધ લેન્ડ, અને અમારે રિમ્બર્સમેન્ટ પણ નથી જોઈતું. વોટ અ ક્રેડિટ! નાનામાં નાના માણસના હૃદયમાં ક્રેડિટ હોવી કેવી લાઈફ કહેવાય. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતાને સાથે શું કીધું? પવિત્ર જીવન. આઈ મીન ટુ ધ લાસ્ટ ફેઝ ઓફ માય ટોક. મને 45 મિનિટ્સ કીધેલું, 50 મિનિટ્સ કીધેલું, આઈ એમ ટચિંગ 50. એટલે પવિત્ર જીવન, એમાં પહેલી મોટી વાત છે વ્યસન. તમારામાંથી કોઈ તમાકુ, કોઈ સિગરેટ, લીકર કંઈક હશે, ઓકેઝનલ હશે, સોશિયલ હશે, પણ સમજવાનું ઇટ ઇઝ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ. સિગરેટ ઉપર લખે છે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ. આ પ્રમુખ સ્વામી મહારાજનો એમના જીવનકાળ દરમિયાન એક પ્રાઇમ પ્રોજેક્ટ હતો પવિત્રતા જીવનમાં અને સમાજમાં. એટલે એમના જન્મ શતાબ્દી અમને યાદ કરીને તમને કહું છું. A cigar has fire at one end and a fool at the other. ફૂલ એટલે ગુલાબ નહીં સમજવાનું, હા? A fool at the other. મૂર્ખ છો તમે કે તમે સિગરેટ પીવો છો ને તમાકુ ખાઓ છો. તમે એવા પણ જોયા હશે ને અમે પણ જોયા છે, 50 વર્ષથી રોજ 50 સિગરેટ પીતા હોય ને હજી જીવતા હોય ને તમારી સામે જ ફરતા હોય. અને એવા પણ જોયા છે કે 2 જ વર્ષના સ્મોકિંગમાં અને 2-5 સિગરેટ પીતો તો એને કેન્સર લાગી જાય. આમાં આખામાં તમારી બ્લડની રિએક્શન સિસ્ટમ શું છે તમને ક્યાં ખબર છે? જે દિવસે કેન્સર લાગી જશે ને દિવસે રોતા નહીં આવડ્યા. એવરી ડે 2000 પીપલ ઇન ઇન્ડિયા
They lose their life because of tobacco related cancers. અહીંયા તમે કોઈક બેઠા હોય અને ટબેકો હોય તો તમે છોડી દેજો. આ તમારા સારા માટે અમે વાત કરી છે, અમને કોઈ સ્વાર્થ નથી. અને જે ખાતા હોય એની પર હું જાહેરમાં આક્ષેપ મૂકું છું. તમારી ઈચ્છા હોય ને પરવાનગી હોય તો હું એ આક્ષેપ મૂકી દઉં અહીંયા પણ. જે તમાકુ લેતા હોય એની પર એક આક્ષેપ મૂકું છું. હાથ ઊંચા કરો તો આક્ષેપ મૂકું. હું ગભરાય છે બધા હાથ ઊંચો કરતા, જો ને. તમે તમાકુ મોઢામાં મૂકો છો કે દારૂનો ઘૂંટડો મોઢામાં મૂકો છો તો મારો તમારી ઉપર એ આક્ષેપ છે કે તમને તમારા પરિવાર માટે પ્રેમ જ નથી. તમને તમારી પત્ની માટે કોઈ પ્રેમ નથી, તમારા સંતાનો માટે પ્રેમ નથી. તમને ખબર છે કે આનાથી કેન્સર થઈ શકે છે, દારૂ પીવાથી લીવર સિરોસિસ થઈ શકે છે, યુ કેન લૂઝ યોર લાઈફ. તમને ખબર છે છતાં તમે લો છો. ધેટ મીન્સ યોર સબકોન્શિયસ માઇન્ડ ઇઝ ટેલિંગ યુ કે ભલે મારી પત્ની વિધવા થઈ જાય, આઈ ડોન્ટ કેર. ભલે મારા સંતાનો બાપ વગરના થઈ જાય, આઈ ડોન્ટ કેર. મને આ પડીકી અને આ ઘૂંટડો વધારે વાલો છે. ઇટ ઇઝ અ પ્રૂફ. બાર એસોસિએશન બોલતા એટલે મારે લોજિકલ પ્રૂફ આપવું પડે ને. બાર એસોસિએશન બેઠા એટલે મારે લોજિકલ પ્રૂફ આપવું પડે કે યુ ડોન્ટ લવ યોર ફેમિલી ઇફ યુ આર એડિક્ટેડ ટુ એની કાઇન્ડ ઓફ ધીસ એડિક્શન્સ. આ મારો આક્ષેપ છે. આની સામે કોઈને મુદ્દો હોય તો તમે વકીલો છો બધા એટલે બોલી શકો છો. તમે ત્યાં ચરોતરમાં જજો. અમે તો ત્યાં ભણ્યા વલ્લભ વિદ્યાનગરમાં. ચરોતરમાં ખેડામાં બધા તમાકુના ખેતરો છે. દુનિયાનો એકમાત્ર કેશ ક્રોપ કે જેને વાડ નથી, ફેન્સ નથી. ખબર છે કેમ? ગધેડું પણ અંદર મોઢું નાખતું નથી. આ તો ગધેડાની લેંગ્વેજ આપણને ખબર નથી, બાકી અંદર અંદર વાતો તો કરતા હશે. તમાકુનું ખેતર તરફ કોઈ ગધેડું જતું હશે ને તો બીજો ખેડૂત આપણે એમ લાગે ભોકે છે પણ કહેતો હશે અલ્યા રહેવા દે, આપણા ખાનદાન લોકો આમાં મોઢું ના નાખે, પેલો માણસ છે ને એ નાખે, આમાં આપણે ના નાખે. એવી ગાળ તો દેતા હશે. હવે ભવિષ્યમાં સાયન્ટિસ્ટ બધા ગધેડાની લેંગ્વેજને ડીકોડ કરે ત્યારે ખબર પડશે કે આપણા જેવી જ લેંગ્વેજ છે ને આપણે ગાળ જ દે છે. આપણે જેમ કોઈ ખોટી રીતે વર્તતો હોય તો ને એમ સાજી બોલી જાય ગધેડા જેવો છું, માણસ જેવો થા. એમ કોઈક તમાકુ ખાવા ગધેડો જતો હશે ને તેને ગધેડો બીજો કહેતો હશે માણસ જેવો છું, ગધેડા જેવો થા. એટલે રિસ્પોન્સિબિલિટી એટલે એથિકલ બિહેવિયર, પવિત્ર જીવન. થર્ડ પોઈન્ટ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું અન્યને મદદરૂપ થવું. અહીંયા આપણે બેઠા છીએ, ક્યાંક ને ક્યાંક આપણે સેવાની ભાવનાથી એનજીઓમાં ક્યાંક જોડાવું, ક્યાંક સેવા કરી. કોરોના દરમિયાન બધાએ નાની મોટી સેવાઓ કરી છે સમાજમાં, પણ એ શ્રદ્ધાથી કરવી. ટુ હેલ્પ ઇઝ હ્યુમન. ક્યાંક આપણે મદદરૂપ તો જે કંઈ થાય આપણે તને મને ધને ગમે તે રીતે પણ નિસ્વાર્થ સેવા કરવી. ત્યાં અમેરિકામાં તો ડોક્ટર્સ હવે ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે. તમે બીમાર થાય ડોક્ટર પાસે જાઓ તો મેડિસિન 1, મેડિસિન 2, એમાં મેડિસિન 3 શું લખે? 2 hours ઓફ સેલ્ફલેસ સર્વિસ અ વીક. ઇટ ઇઝ ડિસ્ટ્રેસિંગ યુ. આ સાયન્ટિફિકલી પ્રૂવ છે. એટલે નિસ્વાર્થ ભાવે સેવા કરવી. ચોથો મુદ્દો, કુલ 5 કીધા. ચોથો મુદ્દો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. એ વાત થોડી મેં આગળ કરી દીધી, પણ એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ, જે પણ ભગવાનમાં તમે માનતા હો, પણ થોડું નામ સ્મરણ કરજો, થોડું મેડિટેશન કરજો, અને જે કંઈ આપણા ભક્તિના આયામો છે એમાં શ્રદ્ધાથી પ્રવૃત્તિ. ઇટ હેઝ ફિઝિકલ એડવાન્ટેજીસ, મેન્ટલ એડવાન્ટેજીસ, ઇમોશનલ એડવાન્ટેજીસ, સ્પિરિચ્યુઅલ એડવાન્ટેજીસ. સાયકોન્યુરો સોફ્ટવેર્સથી ટેસ્ટિંગ સાથે ખબર પડી કે તમે નામ સ્મરણ કરતા હો ત્યારે જે હાર્મોન્સ બોડીમાં સિક્રેટ થાય છે એમાંથી તમારો વિલ પાવર વધે છે, કોન્ફિડન્સ લેવલ વધે છે, તમારી બફર કેપેસિટી એટલે ધ કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ એ વધે છે. પછી તમારી સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ નામ સ્મરણથી વધે છે. એ પણ સાયન્ટિફિકલી પ્રૂવ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી ઇંગ્લેન્ડમાં રિસર્ચ થઈ 8 વર્ષથી કે ઓસ્ટિયોપોરોસિસ રોગ થાય છે ને, જેમાં આપણા હાડકાં બહુ બ્રિટલ થઈ જાય, બિસ્કિટ જેવા થઈ જાય. એની ટ્રીટમેન્ટ તો કરે છે, પણ ઓસ્ટિયોપોરોસિસ નાનપણથી ન થાય એની માટે કોઈ ઉપાય કરવો કે નહીં. After 8 years of research, people at Oxford in England, they came out with a conclusion કે ભારત વર્ષમાં જે સૂર્ય નમસ્કારની રીત છે, જે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે, એ રોજ કોઈ 5 પણ કરે નાનપણથી અને જિંદગીમાં ઓસ્ટિયોપોરોસિસ થાય નહીં. એવરીથિંગ ઇઝ સાયન્ટિફિક. અને મોટા મોટું ફેથ ઇન ગોડ ઇઝ શું છે? યુ બિલીવ that whatever happened in my life so far, whatever is happening today, and whatever will happen in the future happens with the wish of God, happens for my good,
And if I keep that attitude, it will happen for my benefit as well. આમે તમે ના માનો તો કરી શું લેવાના? ધારો કે આ ના માનો તો કરી શું લેવાના એમ મને કોને? સૂર્ય કાલ સવારે ઉગે નહીં તો નાસાના બધા સાયન્ટિસ્ટ ભેગા થાય, ઈસરોના ભેગા થાય, યુરોપિયન સ્પેસ કમિશનના ભેગા થાય, કોઈ સૂર્યને બહાર લાવી શકે? When I was once talking at IIM Bangalore, મને એક જણાએ after the talk question there my student એ question પૂછ્યો કે everything is science, where spirituality stands, where God stands. મેં કહ્યું yeah, what you physically see with your eyes, everything is science, but beyond science, under science, above science, there is all spirituality. મને કે how સ્વામીજી, give me a proof. મેં કહ્યું 5 બેઝિક તત્વો તો ભગવાને બનાવ્યા છે ને, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આ તો કઈ સાયન્સ બનાવવાનું નથી. પાણી કઈ સાયન્સે નથી બનાવ્યું, હા? ધૂળ સાયન્સે નથી બનાવી. વાયુ એટલે ઓલ ટાઈપ્સ ઓફ ગેસીસ એ સાયન્સે નથી બનાવ્યા. એમ આઈ રાઈટ ઓર રોંગ? આ 5 તત્વો તો ભગવાને બનાવેલા છે, કુદરતના બનાવેલા છે. સાયન્સ શું કરે છે? રોજ સવારે ઉઠીને 5 તત્વના કોમ્બિનેશન્સ અને પરમ્યુટેશન્સ કમી નવી નવી પ્રોડક્ટ તમને આપે છે. એટલે એકચ્યુઅલી સ્પિરિચ્યુઆલિટી ઇઝ ગિવિંગ જોબ વર્ક ટુ સાયન્સ. સ્પિરિચ્યુઆલિટી ઇઝ ગિવિંગ જોબ વર્ક ટુ સાયન્સ. બધા વૈજ્ઞાનિકો સવારે કરે છે શું? સવારે ઉઠીને આ 5 તત્વો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એના પરમ્યુટેશન્સ અને કોમ્બિનેશન્સથી નવી નવી આઈટમો બનાવ્યા કરે અને આપણે ખાઈ પીને આનંદ કરીએ, મજા કરીએ. I'm like everything is science, but science is actually a subset of spirituality. Spirituality is giving job work to science. Without science, without spirituality, science doesn't exist. Albert Einstein આ કીધું છે કે science without religion is blind and religion without science is lame. Science without religion blind દેખાય છે ને અત્યારે. સાયન્સ આટલો ડેવલપ થયું, જીવન ઉપયોગી ખૂબ વસ્તુઓ બનાવી, પણ સાથે મિસાઇલ્સ, ગન્સ અને બોમ્બ્સ બનાવ્યા ને. 30,000 scientists in this world today, when I'm talking to you, are working 16 hours a day in their laboratories to make bombs and missiles and bullets, weapons of mass destruction. 30,000 વૈજ્ઞાનિકો આ બોમ્બ્સ અને મિસાઇલ્સ અભણ માણસો નથી બનાવતા, બહુ સારા સાયન્સ ગ્રેજ્યુએટ્સ બનાવે છે. તો તને ભણાવ્યો આની માટે? તું સાયન્સ ભણ્યો આની માટે? તારે તો માણસ કંઈક સુખી થાય એવું બનાવવું જોઈએ ને. આ 30,000 સાયન્ટિસ્ટ બોલો કોરોના વખતે કોરોના તરફ ફોકસ શિફ્ટ કર્યું હોત તો આ 2 વર્ષ ના ચાલત અને કોઈ મરત નહીં. કોરોના વખતે પણ ના 30,000 સાયન્ટિસ્ટ તો R&D કરતા હતા વેપન્સનું જ. $1,600 બિલિયન ના આર્મ્સ કોરોના વખતે સેલ થયેલા છે ઓલ ઓવર વર્લ્ડ. 1,600 બિલિયન ડોલર્સ ખાલી શિફ્ટ થયા હોત તો. નવું R&D ના કરે ને વેપન્સમાં 25 વર્ષ સુધી તો પૃથ્વી પર બધાને શેલ્ટર ફ્રી, મેડિસિન ફ્રી, એજ્યુકેશન ફ્રી થઈ જાય. પણ બહુ ભણેલા છે ને બધા ભણેલા ભૂત છે. What is $1,600 billion of arms sale during Corona times? તો એ પોતાની જાતને પાછા શું માને? બુદ્ધિશાળી. આઈ એમ સાયન્સ ને પછી એવોર્ડ લે ને પછી એને ઇન્ટરનેશનલ પ્રાઇઝીસ મળે ને. સ્પિરિચ્યુઆલિટી નથી ને એટલે જીવન ઉપર બધા જ પ્રશ્નો આવવાના. વિથ સ્પિરિચ્યુઆલિટી યુ કેન અન્ડરસ્ટેન્ડ લાઈફ વેલ. યુ કેન એનાલાઇઝ યોર પ્રોબ્લેમ્સ વેલ. You can find a good solution to your issues. You can meet people with all enthusiasm and smile. You understand basically life well with spirituality. એ પ્રમુખ સાંઈ મહારાજ કહેતા હતા. અને છેલ્લી વાત પ્રમુખ સાંઈ મહારાજે કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ આપણા સત્શાસ્ત્રોની વાત છે કે આપણે અનંત જન્મોમાંથી પસાર થયા છે તો આ જન્મ આપણને મળ્યો છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિથી આપણો છેલ્લો જન્મ થવો જોઈએ. We should reside in the heavenly abode of God. એટલે ટૂંકમાં સમરી ઇન લાસ્ટ 30 seconds ઇઝ કે પ્રમુખ સાંઈ મહારાજે એમ ઓફ હ્યુમન લાઈફમાં 5 વાત બતાવી. પહેલી, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજું, નીતિમત્તા અને પ્રામાણિકતાથી પોતાનો વ્યવસાય કરવો અને પવિત્ર જીવન જીવવું. ત્રીજું, અન્યને મદદરૂપ થવું. ચોથું, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અને પાંચમું, પોતાના આત્માનું કલ્યાણ કરવું. થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટલી લિસનિંગ ટુ મી એન્ડ ઓલ માય પ્રેયર્સ ફોર યુ.